ગુજરાતમાં વરસાદી બારું એટલે કે દક્ષિણ ગુજરાતમાં ડાંગ વધઈના ઘનઘોર જંગલો મેઘ સવારી આજ અસહ્ય બાફ ઉકળાટ વચ્ચે ડાંગમાં પ્રવેશી છે। આ પ્રથમ વરસાદથી સમગ્ર પ્રકૃતિમાં નવચેતનાનો સંચાર થયો છે। ડાંગના વધઈમાં પડેલા વરસાદથી હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદના આગમનની શક્યતાઓ છે। હવામાન ખાતાની સારા ચોમાસાની આગાહીઓ વચ્ચે વધઈમાં વરસાદના શ્રી ગણેશ થતા ગુજરાતમાં પણ સારા ચોમાસાની શક્યતાઓ ચોક્કસ સેવી શકાય। વધુ વાત કરવા જોડાઈ ગયા છે સંવાદદાતા નિલેશ પટેલ। નિલેશ, જણાવશું કે જે પ્રમાણે ડાંગમાં નવસારીમાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, લોકોએ કેવો અનુભવ કર્યો જ્યારે અસહ્ય ગરમીથી અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી? જરૂરથી જણાવીશ કે આવા ડાંગમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। દિવસમાં 1 કે 2 ટાઈમ ધોધમાર વરસાદ વરસી જાય છે, જેને કારણે વાતાવરણ પલટાવે છે, ઠંડક પ્રસરી જાય છે। લોકો સહેલાણીઓ ખાસ કરીને વીકેન્ડ મામલા માટે ત્યાં જતા હોય છે, તેઓમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો છે। લોકો આ મજા માણી રહ્યા છે। જે હાલમાં જે આવા ડાંગની ખાસ કહેવાય છે કે ચેરાપુંજી કહેવાય ગુજરાતનો, ત્યાં વરસાદ લઈને લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। વાતાવરણમાં લોકોને ઠંડક પ્રસરી રહી છે અને લોકો આ ઋતુની મજા માણી રહ્યા છે। જી નિલેશ, પરંતુ પ્રકૃતિમાં જે નવચેતનાનો સંચાર થયો છે ને એવું કહેવાય છે કે પ્રકૃતિઓ જાણે અત્યારે ખીલી ઉઠી છે, ત્યારે આ પ્રકૃતિને માણવા શું લોકો મુલાકાતીઓ ત્યાં ઉમટી રહ્યા છે? લોકો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં તો દક્ષિણ ગુજરાતના લોકો સેટરડે સન્ડે જે હોય તે ખાસ કરીને સાપુતારા વિસ્તારમાં મનાવવા જતા હોય છે અને વરસાદી માહોલ જામ્યા બાદ તમામ લોકો આજે તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યાં વિસ્તારમાં આજે લોકો સહેલાણીઓનો એટલો બધો ઉભરાટો ત્યાં થયો છે કે ત્યાં હોટલો પણ હાલમાં મળી નથી રહી અને લોકો ત્યાં રહેવા માટે નવસારી છોડી સુરત ને વલસાડના તમામ લોકો આજે અહીં બફારો છે તે છોડીને આવા ડાંગ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને ત્યાંની મજા માણવા માટે ગાણા બન્યા છે। જી આભાર નિલેશ સમગ્ર વિગતો બદલ।